શું થયું એલા કણા? હે એટલે હમણાં જે ગોળી વસોડી પડી. આલી જીતો આલી અને હવે અંદર થાશે રોયલ એન્ટ્રી. મને એવું લાગે છે કાઉડોન તો જા આવે. હેડ અંદર તારા ચેડે જા આપણે. હાડી શું થયું લે શું થયું હે ડેલિકેટ ઓ ડેલિકેટ. ચા જો હા હતાણ એવો રાશો નહીં બરોબર. બે દાડા માર્કેટમાં ના આયા એટલે ચકલીઓ બાદ બનવા મળી. આ તો હરખે કઈને મેલ્યો મને ક્યાં એન્ટ્રી ના વિખાડવા જતો એટલે કાયદેસર ફડાકા વાળી એન્ટ્રી થશે. અમરોજી બોલે એટલે 5 ને 52 ગામ થતડે 52. તને ખબર નહીં હારા હારા રાવણા પટાયા મે અને હારા હારા મોટા ભૂપને ઉલાડી નાશ્યા લ્યા સાક. તને ખબર છે વાર્તા હું પૂરી ના થાય. આ કહાનીઓ ઇતિહાસ રચે ઇતિહાસ. આયુ નોનું લઈ આ તો મજબૂત જ મળે. મોતી અડીજી આવળીજી કશું વાંધો નહીં 100 ગોળીઓ આવે અમે ચા દઈ છે તું હે. સરપંચ આમાં 100 ગોળી આવે રીલમાં. 5 તમે એન્ટ્રીયા કરી અને 6 મારી તમે ડેલિકેટ ને. મેરા માણ એ મેરા માણ તારામાં હિંમત હોય તો ચાલાય ને ગોરી. કાળો હા તું તાર કશું વાંધો ને બદલો તો હું લઈ શકતા રહો બરોબર. બદલો તો તમે લેતા લેશો સરપંચ પણ તમે ખોટા આવી ગયા છો. અડતો નહીં હોય અડતો નહીં તારી બહેના એ વાગે સા એ વાગે સા ડેલિકેટ ગોળી અડી ડેલિકેટ લઈ અલ્યા સરપંચ અલ્યા સરપંચ ને શું ઉતવાલ છે આવી. એ વાગે સા ફોટામાં દે ફોટામાં કાવ સબે કાવ સબ. અરે બસ હવે કાળું ભગત આયા હવે ના મરાય સરપંચ. ના મરે એવું નહીં. જો આ કણે કોઈ આવશે ને તો માર ગાધા વગર પાછો નહીં જાવ તો તમારી શરમ ભરું છું પાછો. હું મારા બાપની શરમ ભરું એવો નથી પાછો. આ સરપંચ તમે પણ આવું ના કરતા તો. ડેલિકેટ ને ગોળી વાજી છે. અરે ડેલિકેટ ને અડીજી વાહ એ વાજી છે ટકરા એ હમણાં ઉપાડો ડેલિકેટ ને હવે હમણાં આ ભગત હું પકડું. અરે બાપા મારી નાખ્યો. હમણાં તાત્યા હરીનું નામ લ્યો હરીનું યાદ રાખજે. યાદ રાખવાની જરૂર નહીં. આ લઈ લે છોકરા લઈ લે. અલ્યા સરપંચ તારું લેતું જા પ્લાસ્ટિક નું દોડીઓ. કણા હા આ તો ભગતની શરમ ભરી છે. મારા બાપની સોગન હું મારા બાપની શરમ ભરું એમ નથી પાછો. અને શું કહું હા બોલ ગમા. આ તો કાંક હારું બનાવજે. આ તો ધાપીને આલ્યું છે પાછું. આ તો મકઈના રોટલા બનાવું. હા અને શાખે કાંક હારું બનાવજે. કારેલાનું બનાવું આજ. બનાય કારેલાનું જા. એટ ડેલિકેટ તો મારા બદન કેટલો છે. હળવે હું દુખાઈને મરી ગયો રો. ઉપાડીને લાય તો કેતા રહે. લાય ઉઠી છે લાય. એમ જોડા ઘટાવો. પણ આમાં હળવા તો હુઈ રહો. હવા ચા હુરી કરાસા ફોડી ઉપર ચેડે. તો પણ ના જાતા તો મોટી માથીને પોકો પરાસો એ ચા લડવા જાતા પૈસા બાપા કરવા જાતા માફી માંગવા જાતા તોય ફોડી લાશા છે. હારો હવે ખબર રાખજો આમ તાકા નવા લીધેલ છે એટલે પાછું ઉતેડી ના જાય એટલે. હવે ડોક્ટરે કીધું છે કે ખુલ્લામ ખાટલો રાખશો ને હા. એટલે કે હટ મટી જશે રૂદકે હટ મળશે એમ. હારું ડોશીને કહેતા જાજુ કે તડકો આવે તો ઘાડીને સાઈડે કરે. ડોશીને અમારે કહેવાનું ગોળી વાલ પરી. લ્યો તમારી દવા છે હારી ચમચમ લેવાની છે મને ચા ખબર છે. 3 ટાઈમ લેવાની હા દવા અમુક 2 ટાઈમ ની છે. એમ ને ઓ ટાઈમ છે ગલતા રહેતું પાછું. અને ખાવાનું શું ખાવાનું? ખાવાનું તો ડોક્ટરે કીધું કે પકોડી ખવડાવતું ચેટણે એ બપોરાની અને હવાર હાજ હવાર હાથ હળદર નું શાક ઓય ગરમ ને પડે. ના બરાબર. અને હું શું કહું હા આ ચેટલે દાડે ભાનમાં આવ્યો તો તમે 4 દાડે હે 4 દાડે ત્રીજે દાડે રજા ન થાલી પડી. એટલે આ 4 ને 3 ને 7 ને અઠવાડિયે 10 દાડા તમે રાશા દવાખાને હવે મઠ ભાનમાં આયા છો. ઓહો ભારે માલ્યો ઇન્જેક્શન આલ્યું પૂરો તો. ના ભારે માલ નતું આલ્યું ને તમને ભારું થઈ ગયું તું. એવું છે ઓય બોલા સરપંચ ને ફોન તો કર કે પહોંચી જા ઘરે એમ. એટલે એ હા સરપંચ નામ દવાખાના ખબર લેવા આવ્યો તો કે ને? એટલે આ સરપંચ બાપડા દવા દાડા થી દવાખાને હતા
કાલે જ ઘરે આવ્યા છે એક રાવણ હતું એટલે એ આવું છે એમ ઓય હેલો હા સરપંચ આપણે ડેલિકેટ ને ઘરે લાયા હરા આવતું તમે રજા આલી જીધી હા રજા આલી દીધી અને બિલ ડોક્ટર ને કેવું તું માપે લે ઈ તો માપે જ કીધું છે હારું તમે બેહો હું આવું રાણો ડેલિકટ નહીં હાર આવેરા જો અત્યારે ફોન કરે ને તો તરત આવડો તમારે હમાસર લેવા કે તૈયાર જ છું એવું છે એમ ઓય મેં કીધું ખર્ચો નહીં હોય દવાખાના હામો ના ના મોટા દિલના સરપંચ છે હે? ચેવડું દિલ છે એ મોટું રૂજ્યું એમ આખું ગામ હમાઈ રેવડું બરાબર કોળીને હવે ચમચમાટ રાખવી પડશે હો ને કે હવે બંદૂકની ગોળીઓ તૂટી જાય માં આવે છે અને મારી બેટી ખાલી જગ્યાએ વાગે હવે આને રેડી રાખવી પડશે મારે ભયા હા શું કરે રો આ નથી ભાળતો ધાર કાઢેરો છે એમ ને ધાર કાઢતો નથી ધાર તો છે જ હા. ખાલી કાટ કાઢું રહું ઉપરથી રેડી લે કાઢ પણ તું ચમાવો રાતો 16 પૈસું થઈને આવ્યો છે હાવ લે હવે કાલે તે તો કીધું તું કે તૈયાર થઈને રેજી તને છોકરી વાળા જોવા આવે છે એમ મેં કીધું તું કાલે હોય જ ને એટલે હું નહીં હા તો હું શું કહું હા બોલ ને આ છોકરી વાળા જોવા આવે છે ને થોડોક વ્યવસ્થિત રહેજે માણસની ડોળે હા ન કે વાત ઉડી જશે ડફ લઈને ના ના હું તો કમ્પ્લીટ રહીશ ઘણા એટલે આ મારું તો નહીં થયું અને થવાનું નથી એટલે તારું થાયરું નહીં બરોબર છે ચમ કે ઘરમાં રોટલા ઘરવા વાળી આવે ને એટલે તારા રોટલા ના ઘડવા પડે ઈ વાત હાસી હો ભયા હારું લે હેડ હવે તૈયારી કરા ઘરે હા રેડ હેડ ડેલિકટ ને આજ પણ રજા આલી દીધી છે ને એટલે સારું કર્યું મારા ધક્કા મટ્યા દવાખાનાના બારી ગામના મહેમાન કોક લાગે છે ભાઈ આ ઓલા કઈડાળ ને પૂછવું છે અલ્યા હું નહીં પૂછ્યું તો સારું તું હા ગંઢાળ શાંતિ છે ને આવ શાંતિ બાર ગામના લાગો છો ઓય અમે બહાર ગામ ના છે બરાબર બોલો બોલો અમારે ઓલા કાળુજી ત્યાં જ આવું છે હા કાળુજી મગનજી જો અહીંથી બસ સ્ટેન્ડ જાશો ને તો અહીંયા દુકાન છે નાસ્તાની રહોડિયા છે ઈ નહીં લાગે આ ઓળખતા જ નહીં ને હેડ ભાઈ આગળ એ મહેમાન નાટકું આપણો મારી વાત આ ગામની અંદર હું છોકરું ને ઓળખું હું ગામનો સરપંચ છું અલ્યા મેળ પડ્યો એટલે સરપંચ જ છે આ તો તાર પાસે તમારે ચિયા કાળોની જવું છે ઈ કો મને ઓલા કાળુજી નહીં લાકડાનો ધંધો કરતા હા હા, ઈ ને તો કાળો ઓલા નામ ચેન માણસ છે ઈ અરે મારી વાત સાંભળો કશું વાંધો ને પણ અહીંયા શું લેવા જવું છે તમારે અમારે એક છોડી છે હા. એમનું હગું કરવાનું છે અહીંયા ચના હારે ઓલા કાળુજીના ભાઈ નથી હા એમના હારે ઓહો મહેમાન હા આ તમને હું મળ્યો છું ને હા તમે એમ જ સમજો કે મને ભગવાન મળ્યા ચમ અલ્યા તાર આ તો તમે તમે કોક અહીંયા ઘરથી નીકળ્યા છો ને કોક હારા શકન છે ને એટલે હું તમને રેસ્તામાં જીચ્યો છું પણ સરપંચ શોખ તો કરો અરે શું શોખ કરે આ તો તમે ચેવડી મોટી ભૂલ કરો રા આ તો હું ના મળ્યો હોત ને તો તમારે ભવના વેર થઈ ગયો તમારે મને પજે પડો ને તો અત્યારે કોઈ વાંધો ના આવે પછી પડી લે સુખી થા હા બરોબર આમાં કેવું છે ખબર છે ઈ કાળું રહ્યો ને એનું નામ કાળું નથી તો કાળું ડોન છે લાકડાનો ધંધો કરે છે લાકડાના ભારા વેચીને પૈસા કમાય ઈ જ ને બે પૈસે હવે ઈ જ અલ્યા એને તો ડેલિકટ ને હમણાં ચેવું આલ્યું છે ખબર છે હા ગોળી છોડી બંદૂકની અલ્યા હું આપણે તો યુટ્યુબ પર વિડિયો જોયો ઓય. વિલેજ બોય માં હા અને હું અમરોદી 5 ગામનો આગેવાન મને લાફડાયો તો કેતા ની મારી આબરૂ ના ના કોઈ ના કોઈ કોઈ ના પછી કહે બા. ગામના હરખાન બોલાવીને એને માર્યો સારું કર્યું હો ભાઈ અમારી છોડીને તમે નરકમાંથી બચાઈ આ તો તમે આ વ્યવસ્થિત ઘરના લાગો છો ને જોલાન ગોખરું પહેરેલ છે ને એટલે મેં કીધું હારા માણસને આપણે જાણતા જોતા ફસાવાય ને ના ના સારું કર્યું હો સરપંચ હા તારે ખૂબ સારું તમારું અને ખાસ તો હારા ઠકાણે હશે તમ તાર હું જાણ કરીશ તમને હારું નમી એ તો હવે તમને કહે છે હારું હા? હો, ભલે એ હા મારે ડેલિકટ ની જવાનું પાછો ચા પડ્યો મારા બેટા 100-7 આટા મારે પણ મહેમાન હતી ત્યાં દેખાણા ના પાછું જવા દે ખરી કોણ ટપક્યું હા હાલો ના આજ તો નહીં શેર થાય હો આજ તો મહેમાન આવે કાલે આખું ટોલું તમારી આવી જશે સારું સારું હુકું ચિંતા ના કરતા એક લીલું લાકડું ના હોય અંદર ભયા હું તો બારે ધગા કહીને થાચ્યો પણ મહેમાન તો જે દેખાતા જ નથી એટલે પણ તમે તમ પેન્ટ સડ્યું છે આટલું બધું પણ ભયા હવારના આવ્યા તો બપોરના 2 વાગે એટલે એ તો સાધન યાર મળતું મળે એ તો આવશે યાર રીતે હળવે હળવે સારું ડેલિકટ હા માર માને કીધું કે હવે હારી સેવા કરે એટલે હટ મટે એટલે તાર માં તો રાધી છે આ છે આ મને માર્યો છે એટલે ચમ રાધી થાય એટલે આ હું બારી છું ને રાવણામાં ઓય ઈ એને નથી પોહાતું ઈ તો કે ઘરે પડ્યા રહો હમણાં એ તાકવાય નહીં આવે પાણી પાવાય નહીં આવે આ તડકો આવ્યો છે ને તો એને ખબર નહીં પડે કે લાવા હું સાંડે કરું
માર માની વાત તો પણ હાસી જ છે ને. સાંકળો ટકાઈને પડ્યા હતા ને એટલે હે ડેલીકર હા પણ મને હવે કઈ લાગતું નહીં કે તમે ઓલા કાઉ ડોન નું કઈ થાય હવે. એટલે આ પોસડા જો કાળો ડોન મેલ કે રાડિયાનું નામ મેલ મને આખી જિંદગીમાં અર્ધમૂળો કર્યો પરો હે સરપંચ એટલે રહ્યો. હવે ડેલીકર સરપંચ ને કાયમ ના દો તો રાવણા હશે એટલે રાવણા પટાવતા પટાવતા હેડી આવશે અહીં. હવે અત્યારે આ ખાટલામાં પડ્યા છે ને રાવણા ચાહીએ પટાવારે હટપોચ કે કઈ દે સોટકે આયા જો આવો સરપંચ આબા અવતારો. ઓય ડેલીકર આયરો આયરો હારું છે નથી હારું અલ્યા પણ ચમા તડકે ખાટલો પકડ ને થોડોક આમ સાઈડે કરી કે ને ભેણ બખત લાવ સરપંચ હું પકડો લાવ. ડોશી એવે નાય એવા આ હા 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 આય રાખો હવે ઠર્યું હો આમ બીજું રેડી કચાય ઓહો ભૂલી ગયો હું તો ભૂલી ગયો બેસાડો ના જાતો હે ડેલીકર હા મારું બેટું ના થવાનું થઈ ગયું હે ગજબ થઈ ગયો હો. આ તો બાર ગામમાં ખબર પડશે તો આબરૂ નું શું આબરૂ તો ઠેઠ પહેલી દન ના ફોડ્યા ને હા. તાર જાતી રહી છે ના ના ઈ તો હે બદલો તો આનો લેવાનો જ છે મારું નામ ના લેતો તારે જા બદલો લેવો હોય હોળો નીકળતા હતી. મારું નામ ના લેતો કાળો ડોન માં આવે હું નતો કેતો એટલે ડેલીકટ ફાચી જશે ફા- ડેલીકર એવું ના બદલો તો લેવો પડે. પેલા તો કદાચ મારે તો હવે તો કોઈ ગોળી છોડી છે. તાર પછી અલ્યા તોતલા તેમાં તું બદલો લે પર તાર જ બને છે. તું આ તમે બે રહ્યા ને ઈ આગા ઓબાડ કરીને ખસી જાશો અમન મોર કરીને આ જિંદગી બગાડી અમારી. ડેલીકટ આ ગોળી તને કોણે છોડી ખબર છે અલ્યા મને કઈ ખબર જ નથી. મને ખબર હોત તો એને હું બટકે ભરીને મારી નાખું. હવે આમાં કેવું હતું ખબર છે હા કે તું અહીંયા માફી માંગવા ગયો હતો ને ઓવે એટલે મેં કીધું માફી માંગુ પર આ ટંટામાં ઈ છૂટો છું. એટલે તું જેવો કાળુ ડોન ને માફી માંગવા નેસે નમ્યો હા. અને એટલે કાળુ ડોન ના ભાઈએ તને ગોળી છોડી પડી તમારા 1000 રૂપિયા જોતા હતા ને ત્રણ દાણાથી લોહી પી ગયા છો હાજે લઈ જાજો હારું. કેતા નહીં એટલે પૈસાનો વ્યવહાર આંશે ન કરો. ઈ તો અહીંયા બહાર જાવું તું એટલે ઉસીતા માગે કીધું હારું બરાબર ન ખોજ્યો મને છેતરી ઘા કરી ગયો એનો ભાઈ. એટલે આને હવે આપણે બદલો લેવાનો છે ને જેણી મારે મારવાનો છે કેમ જાણી મારે એટલે આમાં કેવું ખબર છે હા કે આમ તો આપણે મારી ખાઈ ખાઈને તૂટી જશે પટી જા અમી તો હાવ. હવે એનું આપણે આખું વર્ચસ્વ એનું નામ આબરૂ બધું પટાઈ જેવું છે અત્યારે એક કામ તો હું મસ્ત કરીને આવ્યો શું વળે એન ભાઈ નહીં નાનો ઓવે એને જોવા આવતા હતા મહેમાન હા મહેમાન સુખી ઘરના હતા કોણ હા તે મેં વસેથી જ પાછા મેલ્યા કીધું માણા હારો નહીં હું ગામનો સરપંચ બોલું ઉડાડ્યું બરું ઉડાડી જીધું રેડી હવે બારી બારી આયા આમ શક્કર ગોઠીને એને ફસાવો. હા એમ ફસાવશે તાર મેળ આવશે ઓવે તો આ સરપંચ તમારી બુદ્ધિ કામ તો કરે છે હો. તાર પછી હવે અમે જાશે અમારે મોડું થાય હારો હો. હારો શાંતિથી જો આ ખોલું ને બધું તમે ગલવરાયું વગર વેપ. ઓવે કાળ મોટું એ બોલ ને પછી ખબર છે ને પાછું. હા હવે છાના માના જો હવે વેહ કર્યા વગર અમરાજી હામું બોલો ને કે જે ડીકો આવશે પાછું હોય મારું સરપંચ ને બોલ હતી. હોય એમ હોય પાછું ફોડી નાખો. લે કાળ મોટું ફોડવા ચાર તો જિંદગી બગાડીને બેઠા છો. આ તમારા વાના છે બધા કાળ મોટું ન ખુજ્યું. આટલું ના બોલ કરી તારે એક તો ઓપરેશન કર્યું છે ને થોડી ટાંકા લીધલ છે ને ચાક લોસા મરાશે હોય બળતો બોલું છું આયા ઉપર હવે કાળ સડે છે મને. આ બેણે તો હે આપણી આબરૂના કાંકરા કરાય આબરૂ તો છે મારી તો આખી જિંદગી ના બગાડી. હવે મારે આખી જિંદગી વાંધો જ થઈને હુઈ રહેવાનું. તું હમણાં આરામ કરી ને કે ખોડી રહી જશે પાછી આરામ તો ઊભા થઈ કરે તાર કરે ને. હારું એ જ તો હું નીકળું હારું કે બે હું બે હું હોય તો બેસ નીકળું હોય તો નીકળે. બે હું વળી તને એમ થાય કે મારો બેટો આવીને હેડ્યો પરો અને તું આવ્યો તો દવાખાને અલ્યા ત્રણ દાડા પડ્યો રહ્યો છું હે દહા કહી દે આવડા એટલે આ તું ત્રણ દાડા કે નું એટલે તોતળો કે 10 દાડા રહ્યા હતા એટલે આમ જાવતો આવતો રહ્યો તો એમ ને. હોય હારું એટલે ભગત બાસ એ તો હે ભયા હા આપણે હવારાના વાટ જોરાના હાથના 4 વાગ્યા પણ મહેમાન હજી ઉધા ના આયા. પણ એ તો રસ્તો ભટકી ગયા છે ચાક પહેરી ગયા છે આડાવડા ગોતવા જવું પડશે આપણે. તો એટલે ગામમાં થોડા ગાજેડા જાતા આવા. હેડ આટો મારતા આવો. હેડ. પણ કોડી તો ભયા મેલ ગામમાં કોડી લઈ લેવાના હારે. એટલે નથી મિલ ને તું હેડ હવે હેડ ઘણા હા તોતળો આવે એને પૂછા હારો ચમ કે આખા ગામમાં હીરો ભટકતો છે એને જ ખબર હશે કે આ મહેમાન ચી બાજુ ગયા છે. હેડ એ હલવાયા એટલે પણ શું છે આથી ભલે ખોલ્યો હોય ના હાથે છુલા ને આપણે ત્યાંનું કઈ નામ લેવું છે આપણે આપણા રસ્તેદાર છે હેડ્યા હેડી ભેગો જ શું મુશે બીએ ઓય તોતા ઉભા રે. એટલે કાળું છું મેં તારું નામ નહીં લીધું અમે અમારા રસ્તેદાર છે અત્યારે તો ખોટો વાડે વઘાર લેશે એક વર્ષ જાતો કર્યો તો પાવર આવી ગયો છે હવે. એટલે આ તોતા તમે ઘણાય મથ્યા ને ઘણાય મેલ્યા છે મને મારવા પણ આ તો મેં મોડું મેલ્યું નથી ને એટલે તમે ટાઢા પડ્યા છો હાવ.
અને આ તો તારું કામ હતું ને એટલે તને ઊભો રાખ્યો ને કે હું તારું આમ સકન ના લઉં હેડે જાતા હા તો બોલ ને બીજી વધારાની વાત શું લ્યા કરે ખોટી એમથી એટલે વધારાની વાત નહીં તો તું હોસા અવાજે બોલતો હતો એટલે હું તો પ્રેમથી જ બોલ રહ્યો છું. કામ હોય બોલ. હા પણ મારે પ્રેમથી જ તને પૂછવું છે કામ છે એટલે આ તો ફાટકે મોઢેથી પાસે એટલે આ મારે ભાઈ જોવા આવતા હતા ને હા. એટલે મહેમાન શિખર ભૂલા પડ્યા કે ચાય બીજે વળી જાય એટલે તે ભાડે તક નહીં પૂછવા હારું તને ઊભો રાખ્યો છે હે લ્યા હા, આ તો સત્સંગ વાળી વાત છે ઓલ્યા કઈ ગયું કઈ જણ ભલે વધી વધીને મરી જતા આપણે શું લેવા દેવા એ કાળો હા તાર મહેમાન ને તો નહીં ભાલ્યા પણ તાર મહેમાન ની વાત સાંભળી છે અમે શું વાત આપણે આપણા ગામના સરપંચ નહીં ઓય અમરોજી એને તમારા મહેમાન ને પાછા વાલ્યા છે ઓહો સરપંચ તારો કાટ ખડકું તારો હવે તું તૈયાર રહેજે એટલે ચા છે સરપંચ સરપંચ તો ડેલિકેટ ના કરે છે પણ અમારું નામ ના હાલતો કે અમે કીધું છે એવું ઈ તો નહીં આલું નામ વાહ ભાઈબંધ વાહ સારું કામ કર્યું હો તે આજે તારી બેની છોકરા અમારું નામ હાલે તો મારી બહેની સોગન હું કહું તો તમારે જેવું તમે કૂટો પણ અમારું નામ ચાહે આપવું જ ના પડે ના ના તમે છૂટ્યા આવે ભલે હો હા હે કણા હા ભયા આ સરપંચ નો કાક હવે દોયડો કરવો પડશે ને કે હવે સેટ થાય એમ નથી હવે આ તો આબરૂ ઉપર વાત આવી ભયા હા મારું હગું તોડાવ્યું છે ને હું તો કોઈને ઠામુક જ મારી નાખ એને કાપી જ નાખવો છે હવે વેડ હેડ બળતરા થાય છે હાલો ઓય અમરોજી આગેવાન બોલું પાસ ગામાના ના ના ડેલિકેટ ને કાઈ નથી જોઈ તો ગોળી થોડીક એવા ઠકણે અડી છે ને એટલે એ હારો કરપરો સાવો કરપરો એવા ઠકાણે કરી કરીને એમ નથી વાત આ તો ફોન આવ્યો તો બાર ગામ થી હમાસર પહોંચ્યા પરા કે ડેલિકેટ માંદા છે બોલાવવા આવવાનું કે હરા પણ એવું ચો સાવો કરે અમારી ગામમાં મને આવો આવો ભગત આવો આવો બેહો, ભગત બા આવો બેહો, થોડાક પગામ લેજો ડેલિકેટ અરે હવે આય ઓટલા જહન મુતકો આય ડેલિકેટ ને દુખાડશો વળી તમે તું નથી હા હું તો ઓલે ગામમાં ગોતતો તો તમે તો એ અસલ ખુલ્લામાં બેઠા છો અલ્યા પણ હવે ડેલિકેટ માંદા છે ગામમાં શું સોટી ઘટાવા આવે ભગત માળા તમે અહીં શું આમ કરો હાવ હવે તો હારું છે ને રેડી છે આમ રેડી છે રાગે છે બસ તાર રેડી થઈ જશે ઈ તો હવે મોય હમાસર લેવા આવ્યો તો ના હારું કર્યું ભગત છે શું તાકો છો એટલે કો હમાસર લેવા આયા હોય ને હા. તો ખાતું બંધ છે કુજી મળે રોકડા હાલજુ પરા બોલ હમણું ડેલિકેટ લેવાની લાયક ના મટી અલ્યા પણ આમાં તો પંચાયત આખી ખાઈ ગયો તું અલ્યા પણ હું એમ કહું છું કે એને બોલાવણું હતું ને તાર મેં રોકડા હાલ્યા હતા મારા ખાતું બંધ છે એટલે કહું કશું વાંધો નહીં મટી જશે ચિંતા ના કરીશ તું અને ડોશીને ભલામણ થોડીક કરતો જાતી તું શું કહું સેવા સાકરી કરે હમણાં મને હમાસર લેવા નથી આવતી મારે પાણી પીવું હોય તો કેટલી રાડ્યું પાડું કઈટિયા બધા બેઠા હોય બચારી ક્યાંથી ડોશી આવે કોઈ હોતું નથી તોય નથી આવતી ટોટી આડે છે મારાથી એટલે પણ સરપંચ કો અતારી તો કે તારું કરી તાર પાસે હા ડોશી મારું કરે તાર હું હાજર છું ને હાલી નથી કરતો હે સરપંચ હા હવે હવળું થાવું હોય તો હળવામાં એવું છે ને હા કે ઓય હમણાં હળવું થાય એવું નથી ને તારે હમણાં હળવું થવાય એવું નથી એટલે આમને એમ પડ્યો રે હવે સાનો રે ભમરાળા વાંધું તો બધું તે કરાયું છે એટલે મારું નામ શોકમ આલ્યા છે એટલે તારો આ જબોર્યો ની ભમરાળો છે આ સબેદ માર ખવરાય છે ધાબો ધરો એટલે તું આ સભાનું નામ ના લે બરોબર મને આ સભો વાલો છે એટલે હું બારું ચારું પહેરું છું પણ તું તાર તને એવું હોય ને તો આ સભો મારે તને ઓઢાડીને જાવું છે રેડી કાઢીને લાશિયાલ પર જબે વાંધું કરાયું છે ભમરાળો છે બરોબર પડ્યા અમારે લુગડા ઘરે પહેરીશ પરામ આ તો બીજો પેર આવી કાઢીને લાશિયાલ તાર સભાનું ચા આપણે એવું વસે ખાલી ખોટું નામ લેવાનું આવે છે બસ ઉગાડો હેડો જાગા મોહરો અરે હેડો જઈશ આબરૂ છે એમ તો બરોબર નીકળી જી આબરૂ તો ચારે વેલી આઈ આજે મને ઓઢાડે હરો તને ઓઢાડીને જાવું છે એટલે તને ખબર પડે ને કે જભો કેટલો કિસ્મત વાળો છે ચાલો ભગત આપણે ઘરે માર ઘરે હેડો સા પાણી રોટલા કરાવું હેડો પણ આમને આમ સરપંચ અલ્યા આ ચા શેટું છે આર્યું હેડો તમે એટલે ભગતમાં વ્યવહાર નથી કરવો કાંઈ હાલ કશું કરો ને ઠાડે આહા માં જો સેન્ટ લાખે છે હો ભાઈ સભામાં હારી વે બાશ આવે ભયા હા આ ડેલિકેટ માદા છે ને સરપંચ હોજા શું હોજ્યા સરપંચ તે મારી આબરૂ ઉપર હાથ નાખ્યો પણ જો એક હાબેલા ભેગો વાંધો ના કરું તો મારું નામ કાળું ડોન નહીં હેડ ભયા હા એટલે તું ના મારતો એટલે હું મારીશ ચમ કે એને મારું હગું તોડાયું છે ને આ તો સરપંચ ના કા કાઢી નાખું આ તો તું ટેકાય હેડ સરપંચ જ છે ઠઠાય તું તાર અરે મેલા કાકલા અરે ઓપરેશન ઉબળી ગયું રેડી સરપંચ અરે ભયા આ તો રોંગ નંબર લાગ્યો ચમ
સરપંચ નથી આ તો ડેલી કટશે હે ઓવે કોઈ ભાડે તો નહીં ને હે ડેડ જાળવીને નીકળી જાઓ